ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રત્યાવર્તી પ્રવાહ વિશે, એસી કરંટ વિશે વાત કરી રહ્યા છીએ. તો આજે એકદમ સારા એવા ટોપિક વિશે વાત કરવાનું છે જેનું નામ છે ટ્રાન્સફોર્મર્સ. તમે જોયેલું પણ હશે, બરાબર? બે થાંભલા હોય ને આ રાખેલું હોય, તો એનું કામ શું છે ટ્રાન્સફોર્મર્સનું એ જોવાનું છે, બરાબર? વર્કિંગ શું આવશે, એનું પ્રિન્સિપાલ શું છે, એમાં કઈ રીતના ફિઝિક્સનો યુઝ થાય, એ બધી વસ્તુ આપણે જોવાની જ છે. તો જો પહેલાં તો સમજી લઈએ કે ટ્રાન્સફોર્મર્સ હશે એનું કામ શું છે. તો તમે છે ને જે વોલ્ટેજ હોય ને, બરાબર, એમાં વધારો ઘટાડો કરી શકો. જો ધારો કે વોલ્ટેજમાં વધારો કરવો હોય, બરાબર, વધારો ઘટાડો કરી શકો. ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ એ ટાઈપનું સેટઅપ હશે એ જોવાનું છે, બરાબર. અને જો આ જે ટ્રાન્સફોર્મર્સ હશે એનો જે સિદ્ધાંત છે કઈ સિદ્ધાંત ઉપર કામ કરે, બરાબર, એનો પ્રિન્સિપાલ શું છે. તો જો બહુ પહેલાં આપણે અન્યોન્ય પ્રેરકત્વ વિશે સાંભળેલું હશે, એ ટોપિક વિશે વાત કરી ગયા, બરાબર. એમાં શું હોય કે ભાઈ બે ગુંચડા રાખેલા હોય, એક ગુંચડાના શું હશે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરો, બરાબર, એટલે કંઈક ને કંઈક ચુંબકીય ફ્લક્સ હશે એમાં ફેરફાર થાય અને બીજા ગુંચડામાં ઈએમએફ પ્રેરિત થાય છે. તો સિમ્પલ જે આ ગુંચડા હશે, બરાબર, બે ગુંચડા લેવાના છે, પ્રાઇમરી અને સેકન્ડરી, પ્રાથમિક અને ગૌણ ગુંચડું, બરાબર. તો એનો જ યુઝ કરવાનો છે અને ટ્રાન્સફોર્મર્સ વિશે વાત કરીશું. જો બે ટાઈપના ટ્રાન્સફોર્મર્સ બનાવીશું, એક આવશે તો સેલ ટાઈપનું હોય અને બીજું શું હશે કે કોર ટાઈપનું હોય, એ જોઈએ, બરાબર, ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. તો જો ટોપિકનું નામ છે ટ્રાન્સફોર્મર્સ, બરાબર. બહુ સારો એવો ટોપિક છે અને પ્રેક્ટિકલ એપ્લિકેશન પણ છે, એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું, બરાબર. તો જોવાનું છે. જો બે ટાઈપના હશે, બરાબર, એક હશે સેલ ટાઈપ ને બીજું હશે તમારું કોર ટાઈપ. બંને ટ્રાન્સફોર્મર્સ હશે કઈ રીતનું હોય, બરાબર, છે વર્કિંગ તો સેમ જ છે પણ કંઈક ને કંઈક એનો જે સેટઅપ હશે એ અલગ હશે. જો સેલ ટાઈપમાં શું હશે જોઈએ, બરાબર. સમજાયું? સેલ ટાઈપનો જે ટ્રાન્સફોર્મર્સ હશે એ આ ટાઈપનું હશે. એમાં શું હશે, જો સિમ્પલ બે ટાઈપના લઈએ, બરાબર, ને આ હશે તમારો કોર ટાઈપ. સમજાયું? જોઈ લેજો, બરાબર. આ ટાઈપનું એનું સેટઅપ હોય. જો કરવાનું શું છે કે જો સેલ ટાઈપમાં શું હશે, બે ગુંચડા લેવાના, પ્રાઇમરી અને સેકન્ડરી. તો બંને છે ને એક જ આ જે કોઇલ હશે, બરાબર, જે આ કોઇલ હશે એના પર ઉપર અને નીચે એ ટાઈપના વીંટાળેલા હોય, બરાબર. બંને જે ગુંચડા હશે પ્રાઇમરી અને સેકન્ડરી એ એક સાથે વીંટાળેલા હોય છે, બરાબર. તો જોવાનું છે. બીજું શું હશે, આ ટાઈપનું હશે. આ તમારો હશે પ્રાથમિક એટલે કે પ્રાઇમરી, બરાબર, પ્રાઇમરી ગુંચડું, ને આ તમારું હશે સેકન્ડરી, બરાબર, સેકન્ડરી, એને ગુણ પણ કહી શકો, બરાબર. સમજાયું? તો જો એક જ આ શું હશે, જે કોઇલ હશે ને એ બંને, એ કોઇલ પર બંને એક સાથે વીંટાળેલા છે. તો આ ટાઈપનું તમે સેલ ટ્રાન્સફોર્મર બનાવી શકો. હવે શું આવશે, હવે કોર ટાઈપનું જે ટ્રાન્સફોર્મર્સ આવશે એ કઈ રીતનું અલગ હોય. તો જો આ શું હશે, એનું કોર હશે, બરાબર. આ જે નરમ લોખંડનો ગર્ભ હશે, બરાબર. તો ધ્યાન આપવાનું છે કઈ રીતનું હોય. તો આ ટાઈપનું હોય. જો એમાં ગુંચડા હશે ને પ્રાઇમરી અને સેકન્ડરી એ અલગ અલગ વીંટાળેલા હોય. સમજાયું? એટલે અલગ છે, બરાબર. તો જોઈ શકો આ ટાઈપનું એનું સેટઅપ હશે. આ તમારું શું હશે તો કે ભાઈ ગૌણ હશે, બરાબર, એટલે કે સેકન્ડરી. ના તમારું શું હશે પ્રાથમિક એટલે કે પ્રાઇમરી. સમજાયું? જો હવે શું કરવાનું છે, આયા તમને આઉટપુટ આ ટાઈપનો લખી શકાય, આઉટપુટ વોલ્ટેજ મળશે, બરાબર. ને આયા શું મળશે, ઇનપુટ. અહીંથી તમારે ઇનપુટ વોલ્ટેજ આપવાનો છે. હવે એ સમજાવવાનું છે કે જો કે વોલ્ટેજ હોય, બરાબર, એમાં વધારો ઘટાડો કરી શકો. કઈ રીતનો વોલ્ટેજમાં વધારો ઘટાડો કરી શકો એ જોવાનું છે. અહીંથી ઇનપુટ આપવાનું
ને એ તમને શું સિમ્પલી આઉટપુટ મળશે. સમજાયું? આ વસ્તુ જ છે, સિમ્પલ, કાંઈ નહીં. આ ટાઈપના બે ટ્રાન્સફોર્મર્સ તમે લોકો બનાવી શકો. શું કહેવાય, એક તો સેલ હશે, એમાં બે ગૂંચળા હશે ને એકબીજા પર વીંટાળેલા હશે, અને કોર ટાઈપનું હશે, એમાં જે બે ગૂંચળા હશે બરાબર એ અલગ અલગ કરીને વીંટાળેલા હશે. તો એ વસ્તુ સમજવાની. હવે શું હશે, હવે જો આ જે પ્રાઇમરી ગૂંચળું હશે બરાબર ને આ આટાઓની સંખ્યા કેટલી હશે, NP જેટલી બરાબર, ને સેકન્ડરી ગૂંચળું હશે ને આ આટાઓની સંખ્યા કેટલી હશે, NS જેટલી. સમજાયું? એ વસ્તુ સમજી લેજો કે જે પ્રાઇમરી ગૂંચળું છે ને આટાઓની સંખ્યા NP હશે બરાબર, અને સેકન્ડરી ગૂંચળું છે ને આટાઓની સંખ્યા કેટલી છે, NS જેટલી. એટલી વસ્તુ તમારા લોકોને સમજવાની છે. તો જો હવે સિમ્પલ કરવાનું શું છે, જે અહીંયા તમને પ્રાઇમરી ગૂંચળું દેખાય ને બરાબર, પ્રાથમિક ગૂંચળું હશે ત્યાં તમારે શું કરવાનું છે તો કે ભાઈ ઇનપુટ વોલ્ટેજ આપવાનો છે, અને અહીંયા જે સેકન્ડરી ગૂંચળું હશે બરાબર ત્યાં તમને શું મળશે, આઉટપુટ વોલ્ટેજ મળશે. તો હવે શું કરવાનું, કઈ રીતનું જે અન્યોન્ય પ્રેરકત્વ હશે એનો પ્રિન્સિપાલ કામ કરે સમજી લઈએ. જો તમે અહીંયા શું કરશો, કંઈક ને કંઈક ઇનપુટ વોલ્ટેજ આપવાનો બરાબર, અહીંયા આપ્યો એટલે શું થઈ જશે, જે વિદ્યુત પ્રવાહ હશે બરાબર એના લીધે કંઈક ને કંઈક ચુંબકીય ફ્લક્સ હશે ને એ બદલાશે. કેમાં બદલાશે તો કે ભાઈ પ્રાથમિક ગૂંચળામાં, અને સેકન્ડરી ગૂંચળામાં શું ઉત્પન્ન થઈ જશે અથવા તો પ્રેરિત થાય, EMF પ્રેરિત થાય છે. સમજાયું ને? જો સિમ્પલ છે, કાંઈ નહીં, ફરીથી સમજી લઈએ. અહીંયા ઇનપુટ વોલ્ટેજ આપો બરાબર, એટલે આમાં કંઈક ને કંઈક શું વિદ્યુત પ્રવાહનું વહન થાય ને બરાબર, એના લીધે આમાં કંઈક ને કંઈક ચુંબકીય ફ્લક્સ હશે બરાબર, ચુંબકીય ફ્લક્સ હશે એ બદલાશે, અને એના લીધે જે તમારું સેકન્ડરી ગૂંચળું છે ત્યાં શું ઉત્પન્ન થાય તો કે ભાઈ EMF પ્રેરિત થાય છે આમાં. તો આમાં જો કંઈક ને કંઈક જે ચુંબકીય ફ્લક્સ હશે ને એ આ લોખંડનો જે ગર્ભ હશે એમાં જોવા મળશે, અને એ ચુંબકીય ફ્લક્સ હશે ને એ અહીંયા તમને જોવા મળશે બરાબર. જે આટાઓની સંખ્યા હશે ને એની સાથે અને જે આ હશે ને એની સાથે કંઈક ને કંઈક ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું હશે, આ બે જે બે ગૂંચળા છે એની સાથે. સમજાયું ને? કાંઈ નથી, સિમ્પલ પ્રિન્સિપાલ. તો આ વસ્તુ તમારા લોકોને સમજવાની છે. તો હવે મારે શું કરવાનું છે, જો જે અન્યોન્ય પ્રેરકત્વ હશે બરાબર, જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હશે ને એનો સિદ્ધાંતનો યુઝ કરવાનો. તો પહેલાં તો કોના માટે લખીએ, પ્રાઇમરી માટે બરાબર. તો એમાં આપણને ખબર, ધ્યાન આપજો, એમાં કેટલું જે EMF હશે એ પ્રેરિત થાય એ સમજી લઈએ બરાબર. એટલું થાય ને -NP, ને બીજું શું હશે તો કે ભાઈ dϕ/dt. આ પ્રમાણે તમે કરી શકો કે નહીં? સમજાયું? જે પ્રાઇમરી ગૂંચળું હશે બરાબર એમાં એટલું શું ઉત્પન્ન થાય તો કે EMF હશે એ પ્રેરિત થાય. જો આ ચુંબકીય ફ્લક્સ હશે બરાબર એનો જે સમય દર હશે ને એ તમને એમાં બદલાવ થાય બરાબર, એના લીધે કંઈક ને કંઈક EMF પ્રેરિત થાય છે, એ વસ્તુ સમજવાની. હવે બીજું શું હશે તો કે ભાઈ સેકન્ડરી ગૂંચળું છે બરાબર, એમાં કેટલું ફ્લક્સ જે બરાબર એમાં કંઈક ને કંઈક ફ્લક્સ બદલાશે અને EMF પ્રેરિત થાય છે. એ કેટલું હોય તો કે એટલું હોય ને -NS dϕ/dt જેટલું. ઇક્વેશન 1 ને ઇક્વેશન 2. સમજાયું ને? એકદમ સિમ્પલ પ્રિન્સિપાલનો મેં યુઝ કરેલો. મને બે ઇક્વેશન અહીંથી મળી ગયા બરાબર. બે EMF મળશે. એક તો જો પ્રાઇમરી સાથે સંકળાયેલ જે EMF હશે એ, અને સેકન્ડરી સાથે સંકળાયેલ EMF બરાબર. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 મળી ગયા. હવે મારે શું કરવાનું છે, બંને ઇક્વેશનનો ગુણોત્તર લઈ લેવાનો છે. હવે કરીએ બરાબર. ઇક્વેશન 2 ભાગ્યા 1 કરો તો શું આવશે, જો ને ભાગ્યા 1 કરો, બંને જે શું કહેવાય EMF હશે સેકન્ડરી ગૂંચળાનું અને પ્રાઇમરી ગૂંચળાનું એ બંનેનો ગુણોત્તર લેવાનું છે. તો અહીંયા શું આવશે, જો આ તો કેન્સલ થઈ જશે ને dϕ/dt, ને આ પણ dϕ/dt કેન્સલ બરાબર. તો શું વધીએ, NS/NP વધે ને, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. તો આ પેલું ઇક્વેશન મળી ગયું. કઈ રીતનું પેલું ઇક્વેશન આવ્યું તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે બરાબર. તો જો હવે હું શું કરીશ, એપ્સિલોન S બરાબર એની જગ્યાએ VS લઈ લઉં ને એપ્સિલોન P
એની જગ્યાએ વીપી લઈ લઉં. આમ કરી શકું કે નહીં? ઈએમએફ શું હશે? સિમ્પલ, એ તમારું જે વોલ્ટેજ હશે એ જ એના વિશે માહિતી આપે. તો જે વીએસ હશે એને શું કહી શકાય? કે જે શું કહી શકાય કે આયા જે હશે બરાબર સેકન્ડરી ગૂંચળું હશે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનો વોલ્ટેજ, અને જે શું કહેવાય કે વીપી હશે એ પ્રાઇમરી ગૂંચળું હશે એનો જે વોલ્ટેજ હશે એના વિશે માહિતી આપે. તો હવે આ ઇક્વેશન બની જાય કઈ રીતનું? ધ્યાન આપો. વીએસ બાય વીપી ઇઝ ઇક્વલ ટુ એનએસ બાય એનપી. આમ બની જાય કે નહીં? બરાબર, આ ટાઈપનું લખી શકું કે નહીં? શું બનશે? વીએસ બાય વીપી સેકન્ડરી ગૂંચળાનો વોલ્ટેજ અને પ્રાઇમરી ગૂંચળાનો વોલ્ટેજ બંનેનો ગુણોત્તર, ને આ શું હશે? સેકન્ડરી ગૂંચળાની આટાઓની સંખ્યા અને પ્રાઇમરી ગૂંચળાના આટાઓની સંખ્યા. આ ટાઈપનો ગુણોત્તર મળે. હવે સમજીએ બરાબર. હવે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કોને કહેવામાં આવે એના વિશે વાત કરીએ, અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર્સ કોને કહેવામાં આવે એના વિશે જોઈએ બરાબર. એમાં શું આવશે અને આ ગુણોત્તર શું આપે આપણને એના પણ વિશે વાત કરી લઈએ. આ મેઇન ઇક્વેશન છે બરાબર. તો આ ઇક્વેશન કઈ રીતનું આવ્યું તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે બરાબર, કે ભાઈ વીએસ બાય વીપી કે સેકન્ડરી વોલ્ટેજ અને પ્રાઇમરી વોલ્ટેજ બરાબર એ કઈ રીતનું હોય? તો સેકન્ડરી ગૂંચળાઓની આટાઓની સંખ્યા ડિવાઈડ બાય પ્રાઇમરી ગૂંચળાના આટાઓની સંખ્યા, એના વિશે માહિતી આપે. તો હવે જો આ ગુણોત્તર હશે ને શું કહેવાય કે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. જો એનએસ બાય એનપી એને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર બરાબર, એને આર વડે દર્શાવવામાં આવે. તો આ ઇક્વેશન પણ તમે લોકો ધ્યાન રાખજો બરાબર, કે જે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર તમને પૂછ્યો હોય શું કહેવાય કે બરાબર એક્ઝામ્પલમાં, તો આ ટાઈપનો આવે કે એનએસ બાય એનપી હશે સેકન્ડરી ગૂંચળાઓની આટાઓની સંખ્યા અને પ્રાઇમરી ગૂંચળાઓની આટાઓની સંખ્યા. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આર વડે દર્શાવવામાં આવે. હવે જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર્સ કઈ રીતનું બનશે અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર્સ કઈ રીતનું બને એ જોઈએ. તો સિમ્પલ છે, આમાં કાંઈ નહીં. જો એનએસ એ શું હશે? જે સેકન્ડરી ગૂંચળું હશે બરાબર એની આટાઓની સંખ્યા વધારે હોય કોના કરતાં? પ્રાઇમરી ગૂંચળા કરતાં. તો એ કેવું બનશે? સ્ટેપ અપ બરાબર, સ્ટેપ અપ બનશે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર્સ બનશે. તમે બનાવી શકો. સમજાયું ને? સિમ્પલ છે. શું કહેવાય કે જે સેકન્ડરી ગૂંચળું હશે એની આટાઓની સંખ્યા કેવી હોય? વધારે કોના કરતાં? પ્રાઇમરી કરતાં બરાબર. તો એવા ટ્રાન્સફોર્મર્સને શું કહેવાય? સ્ટેપ અપ. આમાં જે વોલ્ટેજ હશે બરાબર ધ્યાન આપજો કે આમાં જે આઉટપુટ વોલ્ટેજ હશે બરાબર એમાં શું થઈ જશે? વધારો. સમજાયું ને? આઉટપુટ વોલ્ટેજમાં વધારો થાય એ પણ તમારા લોકોને સમજવાનું. અને બીજું શું હશે? સ્ટેપ ડાઉન. આનું ઊંધું કરી નાખો. જો શું કહી શકાય કે જે સેકન્ડરી ગૂંચળું હશે બરાબર હવે એના આટાઓની સંખ્યા કેવી હોય? તો કે ભાઈ ઓછી હશે કોના કરતાં? પ્રાઇમરી કરતાં. અથવા તો એમ કહી શકાય કે જે પ્રાઇમરી ગૂંચળું હશે એની આટાઓની સંખ્યા વધારે હશે કોના કરતાં? તો કે ભાઈ સેકન્ડરી કરતાં. તો એને કેવું કહેવાનું? સ્ટેપ ડાઉન બરાબર. ટ્રાન્સફોર્મર્સ એમાં જે શું કહી શકાય કે જે ઇનપુટ વોલ્ટેજ હશે એમાં શું થઈ જશે? ઘટાડો થાય. સમજાયું? આ બે વસ્તુ તમારા લોકોને ધ્યાન રાખવાની છે બરાબર, અને બહુ સારું એવું છે. કઈ રીતનું હોય પહેલાં ફરીથી એકવાર સમજી લઈએ કે જો સેકન્ડરી ગૂંચળું હશે એમાં આટાઓની સંખ્યા વધારે હોય કોના કરતાં? પ્રાઇમરી. અથવા તો એમ કહી શકાય કે પ્રાઇમરીમાં આટાઓની સંખ્યા નાની હશે કોના કરતાં? સેકન્ડરી કરતાં. તો એને કેવું ટ્રાન્સફોર્મર્સ કહેવામાં આવે? સ્ટેપ અપ કહેવામાં આવે. એમાં શું થઈ જશે કે આઉટપુટ વોલ્ટેજ હશે એમાં વધારો થઈ જશે. અને બીજું શું કહી શકાય કે જો જે સેકન્ડરી ગૂંચળું હશે એમાં આટાઓની સંખ્યા ઘટાડી દઉં બરાબર પ્રાઇમરી કરતાં, અથવા ઊંધું કરી નાખો પ્રાઇમરીમાં જે આટાઓની સંખ્યા હશે એને વધારી દઉં કોના કરતાં? સેકન્ડરી કરતાં. તો એને કેવું ટ્રાન્સફોર્મર્સ કહેવામાં આવે? સ્ટેપ ડાઉન બરાબર. એમાં શું કહી શકાય કે જે ઇનપુટ વોલ્ટેજ હશે એમાં શું થઈ જશે? ઓબ્વિયસલી ઘટાડો જોવા મળે બરાબર. તો તમે લોકો અહીંથી સમજી શકો. અને બીજું પણ અહીંથી જો આરનું બીજું પણ ઇક્વેશન આવે ને વીએસ બાય વીપી સેકન્ડરી ગૂંચળાનો વોલ્ટેજ અને પ્રાઇમરી ગૂંચળાનો વોલ્ટેજ એ બંનેનો ગુણોત્તર એ પણ તમે લખી શકો. હવે મારે કરવાનું શું છે? આટલી વસ્તુઓ સમજાયું કે નહીં?
જો હવે એક આદર્શ ટ્રાન્સફોર્મર્સ બનાવવાનું છે, બરાબર. એ કઈ રીતનું બનશે, ધ્યાન આપો. જો આદર્શ ટ્રાન્સફોર્મર્સ હશે એમાં જે એની એફિશિયન્સી હોય અથવા તો જે એને શું કહી શકાય કાર્યક્ષમતા હોય ને એ 100% મળે. જો કે એવું પોસિબલ નથી, બરાબર. કોઈ એવું ના બને. કોઈ દી જે થર્મોડાયનામિક્સનો લો આવે ને એમાં સેકન્ડરી લો આવે કે એમાં કહી શકાય કે જે આઉટપુટ હોય એ કોઈ દી બરાબર જે એફિશિયન્સી હોય એ કોઈ દી 100% ના મળે. તો એવું ના થાય. તો જો કઈ રીતનું બનાવીએ, બરાબર, કાંઈક ને કંઈક એમાં ઘટાડો થાય, બરાબર. ધ્યાન આપજો, 100% ના હોય. તો હવે કેવું બનાવવાનું છે મારે, આદર્શ ટ્રાન્સફોર્મર્સ બનાવવાનું છે. તો શું કરવાનું છે, સિમ્પલ, કાંઈ નહીં કરવાનું. જે શું કહેવાય આઇડિયલ ટ્રાન્સફોર્મર્સ હશે એ કઈ રીતનું બનાવી શકાય કે બંનેના જે પાવર હશે, ઇનપુટ ને આઉટપુટ પાવર, એ બંને કેવા હશે તો કે સમાન થઈ જશે, બરાબર. કઈ રીતનું બનાવવાનું છે આદર્શ ટ્રાન્સફોર્મર્સ કે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર હશે એ બંનેની વેલ્યુ કેવી થઈ જશે, સમાન. અને પાવર એટલે કે કાંઈ નહીં, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ, બરાબર. સમજાયું કઈ રીતનું હોય બનાવી શકાય કે બંને ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર એ બંને કેવા થઈ જશે તો કે ભાઈ એક સરખા થઈ જશે. અને પાવર એટલે આપણને સિમ્પલ ખબર, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ. તો હવે હું બનાવું, જો કઈ રીતનું હશે, ધ્યાન આપો. કે શું કહી શકાય કે આયા જો ઇનપુટ વોલ્ટેજ એને આ ટાઈપનું દર્શાવો ને બીજું શું હશે તમારું ઇનપુટ વિદ્યુત પ્રવાહ, બરાબર. એવી જ રીતે અહીંયા આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ વિદ્યુત પ્રવાહ આ ટાઈપનું તમે દર્શાવી શકો, બરાબર. હવે જો એને કઈ રીતનું આને સારી રીતના લખી શકાય, આ વસ્તુ સમજાય ને કઈ રીતનું મેં બનાવ્યું. આ વસ્તુ તમને લોકોને ખ્યાલ પડી કે પાવર હશે, બરાબર, ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ વિદ્યુત પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ વિદ્યુત પ્રવાહ, બરાબર, કરંટ. હવે મારે કરવાનું શું છે, આને પ્રાઇમરી રાખી દઉં, બરાબર. એટલું તમે કોના માટે આપ્યું તો કે પ્રાઇમરી હશે, બરાબર. એના માટે ઇનપુટ આપેલું, ઇનપુટ એસી વોલ્ટેજ આપેલો અને આઉટપુટ એસી વોલ્ટેજ તમને સેકન્ડરીમાં મળશે. તો આમ કરી શકાય કે નહીં, જો પ્રાઇમરી માટે લખી નાખો VS ને IS ઇઝ ઇક્વલ ટુ આ હશે તમારું પ્રાઇમરી માટે ને આ સેકન્ડરી માટે VS ને બીજું શું લખી શકાય IS લખી શકાય કે નહીં. તો આ ઇક્વેશન કઈ રીતનું આવ્યું તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે મારે શું કરવાનું છે, જો જે આ ઇક્વેશન મેઇન છે, બરાબર, એના જેવું બનાવવાનું છે. એટલે કે VS/VP એ ટાઈપનું બનાવવાનું છે. ટૂંકમાં અહીંયા જે તમારો વિદ્યુત પ્રવાહ હશે ને એને પણ લાવવાનો. એ શું કહેવા માગે એ સમજીશું, બરાબર. તો જો શું કરો, VS/VP કરો, સમજાયું? કાંઈ નહીં, VSના છેદમાં VP લાવી દઉં, એટલે કે સેકન્ડરી ગુછડાનો વોલ્ટેજ અને પ્રાઇમરી ગુછડાનો વોલ્ટેજ. તો શું થઈ જશે, કાંઈ નહીં, સિમ્પલ. જો ધ્યાન આપો, IP/IS આમ થઈ શકે કે નહીં, આ સમજાયું શા માટે થઈ શકે. જો VS/VP, બરાબર, VS/VP ને શું કરવું કે ભાઈ IP/IS કરી નાખો. એટલે કે આ શું બતાવે તમને, જે પ્રાઇમરી ગુછડું હશે, બરાબર, એનો વિદ્યુત પ્રવાહ અને આ સેકન્ડરી ગુછડું હશે એનો વિદ્યુત પ્રવાહ. હવે બધું જો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બંનેને કમ્પેર કરો, બરાબર. તો આમ થઈ શકે કે VS/VP, સમજાયું, VS/VP હવે શું લખી શકું, NS/NP, બરાબર. પણ હવે જે વિદ્યુત પ્રવાહ હશે, જો એનો ગુણોત્તર હશે ને એ આમ ઉલટો થઈ જશે આ બંનેના ગુણોત્તર કરતાં, સમજાયું? કેમ કે આ પાવર ઉપરથી મને ગુણોત્તર મળ્યો, એટલે શું થઈ જશે કે ભાઈ IP/IS થઈ જાય ને. આ મેઇન ઇક્વેશન એક આવે, સમજાયું? આ એક મેઇન ઇક્વેશન આવશે, એ પણ તમે લોકો કન્સિડર કરી શકો. તો જો મેઇન ઇક્વેશન બની ગયું આ, કે જે શું કહી શકાય એકવાર સમજી લઈએ કે જે વોલ્ટેજ હશે, બરાબર, સેકન્ડરી ગુછડાનો વોલ્ટેજ એટલે કે આ તમને શું આપેલું તો કે ભાઈ આ આઉટપુટ હશે, બરાબર, ને પ્રાઇમરી ગુછડાનો વોલ્ટેજ એ બંનેનો ગુણોત્તર.
તો શું આવશે કે જે પ્રાઇમરી ગૂંચળું હશે એની આટાઓની જે સેકન્ડરી ગૂંચળું હશે એના આટાઓની સંખ્યા અને પ્રાઇમરી ગૂંચળું હશે એના આટાઓની સંખ્યા એ બંનેનો ગુણોત્તર હશે. એ આપણને શું આપે, કઈ રીતનું દર્શાવી શકાય વિદ્યુત પ્રવાહમાં મારે દર્શાવવું હોય તો કે જે તમારો પ્રાઇમરી હશે બરાબર એનો વિદ્યુત પ્રવાહ અને સેકન્ડરી ગૂંચળું હશે એનો વિદ્યુત પ્રવાહ એ ટાઈપનો ગુણોત્તર મળે. તો આ રીતનું તમે સમજી શકો. અને જો સ્ટેપ અપ હવે થોડુંક એક સમજી લઈએ કે જો આ ગુણોત્તર છે ને તમારા લોકોને ધ્યાનમાં રાખવાનો સ્ટેપ અપ માટે અને સ્ટેપ ડાઉન માટે, એમાંથી જે વિદ્યુત પ્રવાહ હશે ને એનો ગુણોત્તર વિશે પણ વાત કરી લઈએ. એટલું વસ્તુ તમારા લોકોને યાદ રાખવાની છે અને એના ઉપરથી જો આ કઈ રીતનું આવશે એ પણ સમજી લઈએ. તો પહેલાં તો આ તમને સમજાયું ને કે સેકન્ડરી ગૂંચળું હશે એમાં શું કહી શકાય કે આ સમજીએ બરાબર. જો આ ઇક્વેશનનો યુઝ કરીને હું હજી આમાં વિદ્યુત પ્રવાહ પણ એડ કરીશ તો સમજો બરાબર. જો સેકન્ડરી ગૂંચળું હશે એના આટાઓની સંખ્યા વધારે હશે કોના કરતાં, પ્રાઇમરી ગૂંચળું હશે એના આટાઓની સંખ્યા કરતાં. તો શું કહી શકાય, એક બીજી વસ્તુ પણ કહી શકાય ને, જો આયા જે આટાઓની સંખ્યા અને વોલ્ટેજ છે બરાબર એ ડાયરેક્ટ શું છે કે ડાયરેક્ટ સમપ્રમાણમાં છે ને. જો VS NS VP NP તો આમાં આમ પણ કહી શકું ને, જો સિમ્પલ શું કહી શકાય VS ને આયા VP. આ સમજાયું કે આટાઓની સંખ્યા સેકન્ડરીમાં વધારે હશે પ્રાઇમરી ગૂંચળું કરતાં. તો શું કહી શકાય કે જે સેકન્ડરી ગૂંચળું હશે એમાં વોલ્ટેજ વધારે હશે કોના કરતાં, પ્રાઇમરી ગૂંચળા કરતાં. સમજાયું એવું શા માટે થયું? આ વસ્તુ તમને લોકોને ખ્યાલ આવ્યું ને કે જો સેકન્ડરી ગૂંચળું હશે એમાં વોલ્ટેજ વધારે હશે બરાબર. એટલે જ અહીંયા જો વોલ્ટેજમાં વધારો છે. કેવો વોલ્ટેજ, કોનો વોલ્ટેજ વધારે છે તો કે ભાઈ જે તમારું સેકન્ડરી ગૂંચળું હશે એનું બરાબર આઉટપુટ વોલ્ટેજ વધારે હશે. તો હવે શું કહી શકાય, ધ્યાન આપો. હવે મારે કોના માટે કરવાનું છે, કરંટ માટે. જો આ કરંટ હશે ને બરાબર એ શું હશે, ઊંધું થઈ ગયું બરાબર, તો ઉલટાઈ જાય. તો આમાં કરંટ કોનો વધારે હશે, કોનો આમાં કરંટ કેમાં વધારે હશે તો કે ભાઈ સેકન્ડરી ગૂંચળામાં વધારે હોય કે પ્રાઇમરી ગૂંચળામાં, આના ઉપરથી કરવાનું છે બરાબર. જે આ કરંટ હશે ને એ વ્યસ્ત પ્રમાણમાં છે. સમજાયું? તો શું કહી શકાય કે ઊંધું કરી નાખો. તો આમાં જે કરંટ હશે એ કોનો વધારે હશે તો કે જે પ્રાઇમરી ગૂંચળું હશે એમાં કરંટ વધારે હશે. સમજાયું? મેં એવું શા માટે કર્યું, કેમ કે જો આ એ ઊંધું છે બરાબર, વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો વોલ્ટેજ સેકન્ડરી ગૂંચળાનો વધારે આઉટપુટ વોલ્ટેજ કહેવામાં આવે બરાબર, અરે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર્સ કહેવામાં આવે. તો શું કહી શકાય કે જે વિદ્યુત પ્રવાહ હશે ને એ પ્રાઇમરી ગૂંચળાનો વધારે હશે. સમજાયું? એકદમ સિમ્પલ. પ્રાઇમરી ગૂંચળામાં કેવો વિદ્યુત પ્રવાહ વધારે હશે બરાબર. વિદ્યુત પ્રવાહ વધારે હોય તો જ આઉટપુટ તમને વધારે મળે ને, સિમ્પલ લોજિકની વાત છે બરાબર. હવે તમે વિદ્યુત પ્રવાહ જો એ ઓછો આપો તો આઉટપુટ તમને ના વધારે મળે. સમજાયું? એકદમ સિમ્પલ લોજિકની વાત. તો હવે શું કરવાનું છે, જો હવે ઊંધું કરી નાખીએ, આનું ઉલટું કરી નાખો. હવે હું શું કરીશ તો કે ભાઈ જે સેકન્ડરી ગૂંચળું હશે એમાં આટાઓની સંખ્યા નાની હશે કોના કરતાં, પ્રાઇમરી કરતાં. અથવા તો ઊંધું કહી શકાય, પ્રાઇમરી ગૂંચળામાં આટાઓની સંખ્યા વધારે હશે. જો જે લોકોને ના સમજાયું ને આ લખી શકે, આમાં કાંઈ નથી, સિમ્પલ છે બરાબર. તો જો શું કહી શકાય, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર્સ કહી શકાય. એમાં શું હશે કે હવે વોલ્ટેજ હશે ને બરાબર એ સેકન્ડરી ગૂંચળાનો ઓછો થઈ જશે. સમજાયું? સેકન્ડરી ગૂંચળામાં જે વોલ્ટેજ હશે એ કેવો થઈ જશે, હવે ઓછો થઈ જાય. અથવા તો કહી શકાય કે અહીંયા તમને જે શું કહેવાય ઇનપુટ જે વોલ્ટેજ હશે ને એમાં ઘટાડો થાય, એટલે જેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર્સ કહેવામાં આવે. સમજાયું? એવું શા માટે થયું? હવે શું કરવાનું છે, હવે જ સમજીએ કે જે શું કહેવાય વિદ્યુત પ્રવાહ હશે ને એ વ્યસ્ત પ્રમાણમાં છે. તો આમાં કોનો વિદ્યુત પ્રવાહ વધારે હશે? ઓબ્વિયસલી સેકન્ડરીમાં વધારે હશે ને બરાબર. અહીંથી આમ લખી શકાય. જો સેકન્ડરી ગૂંચળામાં શું કહી શકાય કે બરાબર, સેકન્ડરી ગૂંચળું હશે એનો જે વોલ્ટેજ હશે એમાં ઘટાડો થાય અથવા તો નાનો હશે બરાબર, ઇનપુટ એમાં ઘટાડો થાય. તો શું કહી શકાય કે જે સેકન્ડરી ગૂંચળાનો જે વિદ્યુત પ્રવાહ હશે ને R = V બાય નહીં આવે બરાબર. તો જે શું કહી શકાય કે જે સેકન્ડરી ગૂંચળું હશે એમાં જે શું કહી શકાય કે વિદ્યુત પ્રવાહ હશે એ વધારે હશે. બસ એટલી વસ્તુ તમારે
સમજવાની છે। જો કાંઈ કન્ફ્યુઝન નહીં થવાનું, આ વસ્તુ યાદ રાખવાનું ને આ ઊંધું કરી નાખવાનું, બસ એટલી વસ્તુ હતી તમારે સમજવાની। તો આ વાત થઈ ગઈ ટ્રાન્સફોર્મર્સ વિશે। જો મેન આ ઇક્વેશન છે કે જે વોલ્ટેજ હશે બરાબર, સેકન્ડરી વોલ્ટેજ અને પ્રાઇમરી ગૂંચળાનો વોલ્ટેજ એ શું આપશે, સેકન્ડરી ગૂંચળાના આટાઓની સંખ્યા અને પ્રાઇમરી ગૂંચળાના આટાઓની સંખ્યા। હવે એ જે NS/NP હશે એ મને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આપશે, એના વિશે વાત કરી લીધી। અને એક આઇડલ ટ્રાન્સફોર્મર્સ કઈ રીતનું બનાવી શકાય, તો જે પાવર હશે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર એ સમાન થઈ જશે। અને એના ઉપરથી મેં શું કર્યું કે જે તમને વિદ્યુત પ્રવાહ મળશે બરાબર, એ કઈ રીતનો હોય, એ IP/IS મળશે। એટલે કે જે પ્રાઇમરી જે ગૂંચળું હશે બરાબર, એમાં વિદ્યુત પ્રવાહ વધારે હશે, ઊંધું કરી નાખવાનું, પ્રાઇમરી ગૂંચળું હશે એનો વિદ્યુત પ્રવાહ આવશે અને છેદમાં સેકન્ડરી ગૂંચળાનો વિદ્યુત પ્રવાહ, એ ટાઈપનો ગુણોત્તર મળશે। અને મેન આ વસ્તુ યાદ રાખવાની, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર્સ બરાબર, એમાં વોલ્ટેજ વધારે હશે સેકન્ડરી ગૂંચળાનો, અને બીજું શું કહી શકાય કે એમાં જે વિદ્યુત પ્રવાહ હશે એ પ્રાઇમરી ગૂંચળાનો વધારે હશે। અને સ્ટેપ ડાઉનમાં વોલ્ટેજ ઓછો હશે બરાબર, કોના કરતાં, તો કે VP કરતાં, સમજાયું, પ્રાઇમરી ગૂંચળા કરતાં સેકન્ડરી ગૂંચળાનો વોલ્ટેજ ઓછો હશે, પણ એમાં જે કરંટ હશે ને એ સેકન્ડરી ગૂંચળાનો વધારે હશે, સમજાયું બરાબર। એ અહીંથી તમે લોકો કરી શકો। જો આમાં કાંઈ કન્ફ્યુઝન નહીં થવાનું, એકદમ સિમ્પલ છે, તો આ પ્રમાણે તમે આને સોલ્યુશન કરી શકો। તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ, એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય। તો પહેલાં તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે। આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે, કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો બરાબર। તો જો આમાં શું કીધું, આ એક નીટમાં પણ પૂછાઈ ગયું, તો ધ્યાન આપો। જો આમાં છે ને તમારે શું કરવાનું છે, ગણતરી કરવાની, અને આ ફિગર ઉપરથી તમારે કહેવાનું છે આ ટ્રાન્સફોર્મર્સનું નામ શું હશે, સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન બરાબર, એ મારે કહેવાનું છે। તો ધ્યાન આપજો। જો તમને ઇનપુટ વોલ્ટેજ એટલો આપેલો 220 વોલ્ટ, અને જે આઉટપુટ હશે એમાં તમને આઉટપુટ પાવર આપેલો 60 વોટ જેટલો બરાબર, અને જે વિદ્યુત પ્રવાહ હશે એ કેટલો આપેલો મને અહીંયા 0.11 એમ્પિયર આપેલો। તો હવે કહેવાનું છે આ ટ્રાન્સફોર્મર્સ હશે એ સ્ટેપ અપ છે કે સ્ટેપ ડાઉન, તો ધ્યાન આપો। જો પહેલાં તો આપણને શું આપેલું, અહીંયા આ હશે બરાબર, એ તમને શું આપેલું, આ પ્રાઇમરી હશે, ને આ વોલ્ટેજ કેટલો આપેલો 220 વોલ્ટ, અને બીજું શું હશે, અહીંયા ધ્યાન આપો કે બરાબર, અહીંયા તમને શું આપેલું હશે, પાવર આપેલો હશે, તો શું કહી શકાય કે જે સેકન્ડરી હશે એના માટે પાવર 60 વોલ્ટ, અને જે વિદ્યુત પ્રવાહ હશે એ કેટલો આપેલો 0.11 એમ્પિયર જેટલો, સમજાયું। એટલી વસ્તુ તમારે કરવાની છે। હવે મારે શું કરવાનું છે, જો પહેલાં તો આ તમને વોલ્ટેજ 220 બરાબર 220 વોલ્ટ આપેલો। હવે મારે કરવાનું શું છે કે મારે કંઈક ને કંઈક જે આઉટપુટ વોલ્ટેજ હશે એ ગણતરી કરવાની છે, એ કેટલો હોય, અને બંનેને એકસાથે કમ્પેરિઝન કરવાનું છે। જો શું હશે, આઉટપુટ વોલ્ટેજ વધારે હોય તો સ્ટેપ અપ હશે, અને જે આઉટપુટ વોલ્ટેજ હશે એ ઓછો હોય બરાબર, તો સ્ટેપ ડાઉન કહી શકાય। તો કઈ રીતનું ગણતરી કરવું ધ્યાન આપો। તો પહેલાં તો આપણને ખબર, પાવર એટલે સિમ્પલ શું થઈ જશે, તો કે ભાઈ બરાબર VS અને IS જેટલો થઈ જાય બરાબર, પાવર એટલે કાંઈ નહીં, VS IS જેટલો થઈ જાય બરાબર, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ। હવે શું કરવાનું છે કે પાવર 60 વોટ આપેલો, અને જે બરાબર આ VS એમને એમ રાખો, અને વિદ્યુત પ્રવાહ 0.1 એમ્પિયર જેટલો આપેલો। હવે 60/0.11 કરવાનું, ને VS, તો VS તમને કેટલું મળશે, આઈ થિંક 545 વોલ્ટ જેટલું મળે, સમજાયું બરાબર। VS કેટલો મળશે, 545 વોલ્ટ બરાબર, વોલ્ટ જેટલો મળશે। તો હવે શું કહી શકાય અહીંથી, કેની બરાબર, આમાં કેની વેલ્યુ વધારે છે, VSની કે VPની? ઓબ્વિયસલી VSની વધારે છે બરાબર, તો અહીંથી કહી શકો, તો જે VS વોલ્ટેજ હશે, જે આઉટપુટ વોલ્ટેજ છે એ જે બરાબર એ ઇનપુટ વોલ્ટેજ કરતાં વધારે હશે, તો આને શું કહી શકાય કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહી શકાય બરાબર, સ્ટેપ અપ, સમજાયું શા માટે? આ સમજાયું ને, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર્સ કહી શકાય
કેમ કે આમાં જે વીએસ હશે બરાબર, જે આઉટપુટ વોલ્ટેજ હશે એ વધારે હશે. તો આ રીતનું તમે આને ગણતરી કરી શકો. તો હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. જો આમાં તમને શું આપેલું કે જે એક પ્રાઇમરી ગૂંચળું હશે બરાબર, એમાં આટાઓની સંખ્યા એ કેટલી આપેલી ધ્યાન આપજો, 2000 આટાઓની સંખ્યા આપેલી અને વોલ્ટેજ કેટલો હશે તો 3300 વોલ્ટ હશે. અને બીજું શું કીધું કે જે સેકન્ડરી હશે, સેકન્ડરી ગૂંચળું હશે એમાં જે તમને વોલ્ટેજ આપેલો એ 330 વોલ્ટ આપેલો અને જે શું કહેવાય કે જે આટાઓની સંખ્યા હોય NS એ કેટલી છે મારે ગણવાની છે સેકન્ડરી ગૂંચળામાં બરાબર. પ્રાઇમરી ગૂંચળામાં આટાઓની સંખ્યા 2000 આપેલી, વોલ્ટેજ કેટલો હશે 3300 વોલ્ટ અને સેકન્ડરી ગૂંચળામાં જે વોલ્ટેજ હશે એ 330 વોલ્ટ હોય તો આટાઓની સંખ્યા કેટલી હોય એ મારે ગોતવાની. તો સિમ્પલ કાંઈ નહીં, જુઓ એકદમ સારું એવું VS/VP બરાબર અને NS/NP આમ થઈ શકે કે નહીં, VS/VP અને NS/NP. તો આ પ્રમાણે તમે લોકો કરી શકો. અને મારે શું આમાં ગોતવાનું છે NS કેટલું હોય એ ગોતવાનું. તો જો VS/VP બરાબર ને NP, VS/VP ને NP, તો NS આ પ્રમાણે ગોતી શકો કે જો સેકન્ડરી ગૂંચળામાં આટાઓની સંખ્યા કેટલી હોય ગોતી શકાય. તો તમને VS હશે એ કેટલું આપેલું 330 વોલ્ટ બરાબર, VP હશે એ કેટલું આપેલું તો કે 3300 વોલ્ટ બરાબર અને NP કેટલું આપેલું તો કે ભાઈ 2000. તો બસ સિમ્પલ આનું સોલ્યુશન કરો. આ વસ્તુ સમજાય ને કે આ કેન્સલ કરો બરાબર ને આયા કરો 3300 ગુણ્યા 2 કરો બરાબર ને ભાગ્યા આ કરો તો તમને મળી જાય. જો NS હશે એ કેટલું મળશે આઈ થિંક આયા શું આવશે આઈ થિંક ને 200 જેટલી આટાઓની સંખ્યા હોય. આ તમે કરી શકો બરાબર. આયા આટાઓની સંખ્યા કેટલી આવશે એકદમ નાની હશે સેકન્ડરી ગૂંચળામાં, કેટલું જ છે તો કે 200 જેટલા આટાઓની સંખ્યા આવશે. તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આ ટાઈપની જે પ્રોબ્લેમ છે ને એ બહુ બધી કોમ્પિટિટિવ એક્ઝામ આવશે તો ધ્યાન આપજો કઈ રીતનું સોલ્યુશન થાય. પહેલાં તો આપણને બે આયા ટ્રાન્સફોર્મર્સ આપેલા, પ્રાઇમરી અને સેકન્ડરી હશે બરાબર. હવે મને શું કીધું બે ગૂંચળા આપેલા બરાબર, પ્રાઇમરી અને સેકન્ડરી હશે. તો હવે મને શું કીધું આમાં કે જો પ્રાઇમરી ગૂંચળું હશે બરાબર, એના માટે જે વોલ્ટેજ હશે એ મને 220 વોલ્ટ આપેલો, પણ અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો હોય એ મારે ગોતવાનો છે બરાબર, સમજાયું. અને જો જે સેકન્ડરી ગૂંચળું હશે ત્યાં તમને પાવર 60 વોટ આપેલો અને જે વિદ્યુત પ્રવાહ હશે એ 0.54 એમ્પિયર છે, સમજાયું ને. કે જો પ્રાઇમરી માટે તમને જે IP હશે વિદ્યુત પ્રવાહ કેટલો હોય એ મારે સિમ્પલ ગોતવાનો છે, પણ તમને વોલ્ટેજ 220 વોલ્ટનું હશે બરાબર. હવે મને શું કીધું કે સેકન્ડરી ગૂંચળામાં કંઈક ને કંઈક પાવર આપેલો, કેટલો છે 60 વોલ્ટ બરાબર, 60 વોટ છે. અને આમાં શું કીધું કે જે IS કેટલો હોય, IS કેટલો છે 0.54 એમ્પિયર છે. તો IP ની વેલ્યુ કેટલી હોય એ ગોતવાની ને આ ટ્રાન્સફોર્મર્સ હશે એ કેવા પ્રકારનું છે એ પણ સિમ્પલ મારે ગોતવાનું બરાબર. આ સ્ટેપ અપ હશે કે સ્ટેપ ડાઉન એ જોવાનું છે. તો આનું સિમ્પલ સોલ્યુશન કરીએ. પહેલાં તો જોઈએ કે આ સ્ટેપ અપ છે કે સ્ટેપ ડાઉન, એના વિશે વાત કરી લઈએ બરાબર. તો આ પ્રાઇમરી વોલ્ટેજ આપેલો પણ સેકન્ડરી વોલ્ટેજ તમે ગોતી શકો અને જો આઉટપુટ વધારે હશે ઇનપુટ કરતાં બરાબર તો તમે સ્ટેપ અપ કહી શકો, પણ આઉટપુટ વોલ્ટેજ ઓછું હોય ઇનપુટ કરતાં બરાબર તો સ્ટેપ ડાઉન કહી શકો. તો પહેલાં તો જો કયું હોય એ જોઈએ. તો અહીંયા આપણને જે સેકન્ડરી ગૂંચળું હશે ને આ પાવર કેટલો આપેલો ખબર કે VS/IS જેટલો હોય કે આ વસ્તુ તમને લોકોને ખ્યાલ હશે. તો પહેલાં તો આ વસ્તુ ગોતી લઉં બરાબર, VS તો PS/IS થઈ શકે કે નહીં. તો VSની વેલ્યુ કેટલી થઈ જશે, જો પાવર અહીંયા મને 60 વોટ આપેલો ને વિદ્યુત પ્રવાહ 0.54 એમ્પિયર જેટલો આપેલો. તો જે VS હશે બરાબર કે આનો જે શું કહેવાય કે વોલ્ટેજ હશે એ કેટલો હોય 110 વોલ્ટ જેટલો આવે, સમજાયું. 110 વોલ્ટ તમે ગણી શકો. તો હવે જોવાનું છે કે આમાં કયો વોલ્ટેજ વધારે હશે, ઇનપુટ કે આઉટપુટ. ઓબ્વિયસલી અહીંયા ઇનપુટ વોલ્ટેજ વધારે છે બરાબર, કોના કરતાં આઉટપુટ કરતાં. અહીંયા 220 વોલ્ટ છે બરાબર ઇનપુટ આપેલો, પણ આઉટપુટ 110 વોલ્ટ મળે. તો જે VS હશે એ નાનું છે,
કોના કરતાં વીપી કરતાં. તો કેવું થઈ ગયું? સ્ટેપ ડાઉન થઈ ગયું ને, બરાબર? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર્સ થઈ ગયું. આ વસ્તુ તમે કરી શકો, એકદમ સિમ્પલ છે. તો હવે મારે કરવાનું શું છે કે જો હવે અહીંયા આઈપી કેટલો હોય એ સિમ્પલ ગોતવાનું, બરાબર? તો આપણને ખબર કે જો વીએસ બાય વીપી વોલ્ટેજનો ગુણોત્તર, બરાબર, ને કરંટ હશે એનો ગુણોત્તર કેટલો મળે? આઈપી બાય આઈએસ. તો અહીંયા સિમ્પલ આઈપી ગણી શકો તમે લોકો. આઈપી એમને એમ વીએસ બાય વીપી અહીંયા આઈએસ. તો ધ્યાન આપો, જો વીએસ કેટલું આપેલું? વીએસ આપેલું મને જો 110, બરાબર, ને વીપી કેટલું આપેલું તમને? આપણે ગણ્યા આયા, હા આપેલું છે 220, બરાબર. તો આઈએસ કેટલું આપેલું? ધ્યાન આપો 0.54. તો તમે આને સિમ્પલ ઉકેલી શકો, બરાબર. આઈપી કેટલું હોય કે પ્રાઇમરી ગૂંચળાનો વિદ્યુત પ્રવાહ એ હશે 0.27 એમ્પિયર જેટલો. સમજાયું? સિમ્પલ તમે અહીંથી ગણી શકો કેટલું હોય? 0.27 એમ્પિયર. તો સમજાયું ને કે આ પ્રમાણે જો તમે કહી શકો, બરાબર, સ્ટેપ ડાઉન હશે અને આનો જે વિદ્યુત પ્રવાહ હશે આઈપીનો એ 0.27 એમ્પિયર. તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો.